શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં, જેના દ્વારા અધિક માસ નિમિત્તે અધ્યાય અને વાર્તા કહેવામાં આવે છે. તો આજે અધિક માસની 22મા દિવસની વાર્તા છે તાવડી તપેલીની વાર્તા. તો કંચનપુર નામની એક નગરી, ત્યાં એક બ્રાહ્મણી રહે. બંને ભારે ધર્મિષ્ઠ અને દયાળુ, પારકાના દુઃખે દુઃખી થાય એવા, મન કર્મ વચનથી કોઈનું બુરું ન ઈચ્છે એવા. સંતાનમાં 4 દીકરી ને 2 દીકરા. દીકરીઓ તો મોટી થઈને સાસરે ચાલી ગઈ. પાછળ રહ્યા 2 દીકરા અને બ્રાહ્મણી. બ્રાહ્મણીની ઉંમર થઈ ગયેલી અને ઘરકામ થાય નહીં. દીકરા નાના હતા એટલે વહુ પણ લવાય તેમ હતું નહીં. પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થવાને એક દિવસની વાર હતી ત્યારે બ્રાહ્મણી વલોપાત કરવા લાગી. અરે રે, કાલથી પવિત્ર અમૃત માસ શરૂ થાય છે. રાંધવા ચીંધવાની કડાકૂટમાં ભક્તિ પણ થતી નથી. કથા વાર્તામાં જવાતું નથી. હે પ્રભુ, મારા માથે આ ચૂલો ન હોત તો હું સવારથી સાંજ સુધી ભક્તિ કરત. ભગવાને બ્રાહ્મણીની આજીજી સાંભળી. એ જ રાત્રે સપનામાં દર્શન દઈને કહ્યું કે કાલથી તારે રાંધવાની કડાકૂટ નહીં કરવી પડે. હું તને એક તાવડી અને તપેલી આપું છું. તાવડીમાં તવે તો ફેરવીશ એટલે આપમેળે રોટલા ઉતરશે, અને તપેલીમાં કળછી ફેરવીશ એટલે મન ભાવતા મેવા મીઠાઈ મળશે. પણ એ તાવડી તપેલી કોઈને આપતા નહીં. સવારે બ્રાહ્મણી રસોડામાં રૂપાની તાવડી ને સોનાની તપેલી જોઈ બંને રાજીના રેડ થઈ ગયા. નિરાતે સ્નાન ધ્યાન કર્યા, વાર્તા સાંભળી, દેવદર્શન કર્યા. બપોરે ઘેર આવીને તાવડીમાં તવે તો ફેરવ્યો તો રોટલી ઉતરવા માંડી. તપેલીમાં કળછી ફેરવતા જ મેવા મીઠાઈ તૈયાર થઈ ગયા. બધાએ ધરાઈને ખાધું અને પ્રભુ ભક્તિ કરવા લાગ્યા. હવે તો બ્રાહ્મણી ઘણી ખુશ છે. માથેથી ચૂલો ગયો. એ તો સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગી. છોકરા વિચાર કરે છે કે માં રાંધે છે ક્યારે? નથી ચૂલો સળગાવતી કે નથી લોટ બાંધતી, ભલે રોજ મેવા મીઠાઈ ક્યાંથી આવે છે? એક દિવસ છોકરાએ છુપાઈને જોયું બધું. છોકરા તો આભા બની ગયા. એમણે તો આ વાતની પોતાના મિત્રોને જણાવી. બસ ખલાસ. 2-4 દિવસમાં તો આખું ગામ તાવડી તપેલીની વાત જાણી ગયું. ઉડતી વાત રાજા રાણીના કાને પહોંચી. રાણીએ તો તરત હઠ લીધી કે એ તાવડી તપેલી મંગાવો તો જ હું જમીશ, નહીંતર નહીં જમું. રાજાએ પ્રધાનને આદેશ દીધો કે મોં માંગી કિંમત આપીને એ બંને વસ્તુ લઈ આવો. પ્રધાને બ્રાહ્મણીના ઘેર જઈને બંને ચીજની માગણી કરી ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે માથું માગો તો આપી દઉં, પણ એ બંને ચીજો પ્રભુની પ્રસાદી છે, એ તો અપાય નહીં. પ્રધાને જઈને રાજાને વાત કરી. રાજા તો રોષે ભરાયો. તરત સેનાપતિને બોલાવીને કહ્યું કે ન માને તો પરાણે લઈ આવો. સેનાપતિ ઉઘાડી તલવારે ગયો બ્રાહ્મણના ઘરે. બ્રાહ્મણે તેનો ઘણો ના પાડી, પણ સેનાપતિ તો સીધો જ રસોડામાં ગયો. તપેલીને હાથ અડતા જ એ તો ચોંટી ગયો. ન હલે કે ના ચલે અને બૂમાબૂમ કરવા લાગ્યો. લોકો થઈ ગયા ભેગા. તમાશાને તેડું તો ના હોય. સિપાહીઓ દોડતા રાજા પાસે આવ્યા. રાજા તો વાત સાંભળીને ખડખડાટ હસ્યો કે આ તો કહેતા બી દીવાના અને સુનતા બી દીવાના. રાજા તો અભિમાનની છાતી ફૂલાવતો આવ્યો બ્રાહ્મણના ઘરે. તપેલીને અડ્યો ત્યાં તો એ પણ ચોંટી ગયો. આ બધું જોઈને રાણી બધું સમજી ગઈ અને હાથ જોડીને બ્રાહ્મણીની માફી માગવા લાગી. બ્રાહ્મણી બિચારા શું કરે? એ તો પ્રભુને યાદ કરવા લાગ્યા. એ વખતે આકાશવાણી થઈ, હે રાજન, તે રાજા થઈને પ્રજાની ચીજ પર દાનત બગાડી. એની આ સજા છે. આમાંથી છૂટવું હોય તો અત્યારે જ મારા ભક્તને સહસ્ત્ર સોનામહોર દાનમાં આપ. રાણીએ તરત સોનામહોર મગાવીને બ્રાહ્મણને દાનમાં આપી. ત્યારે રાજા અને સેનાપતિ મુક્ત થયા. સર્વત્ર પુરુષોત્તમ પ્રભુનો જય જયકાર થવા લાગ્યો. પુરુષોત્તમને ભજે જે પ્રેમથી તેના કષ્ટ દૂર થાય. પ્રારબ્ધ આડે ખસે પાંદડું, ભાગ્ય ભરપૂર થાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણને અને બ્રાહ્મણીને ફળ્યા એવા અમને સર્વને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય. વાર્તા સાંભળ્યા પછી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ મિત્રો.